નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું અને હળદળ ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણક રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા। એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર, એ નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી, ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માંગુ છું કે તમને કંઈ પણ વાંધો હોય, તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી, તો અમારી ઉપર લાઠી વરસાવો, અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો, પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો। અને એટલા માટે આવતી 16 તારીખે સવારે 11 વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે, પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે, અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે। આ બંને માગણી સાથે અમે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર 11 વાગે બેસવાના છે। પોલીસે અમને પકડવા હોય તો પકડી લે, અમારું આંદોલન ચાલુ રહેશે, અમારી ક્રાંતિ ચાલુ રહેશે। અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી, રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી। અમને ભલે જેલમાં લઈ જાય, ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે, ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે, પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।